વરસાદી વાતાવરણની વાત કરવામાં આવે તો આગામી 7 દિવસમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરાઈ. ખાસ કરીને આજે સમગ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમદાવાદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ. જોકે સૌરાષ્ટ્રના વરસાદને લઈને આજે કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી. હવામાન વિભાગે આજે 7 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે, જ્યારે આગામી 3 કલાક સુધી એટલે કે સાંજના 7 વાગ્યા સુધી 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં ધોધમાર વરસાદ પડ્યો, જેથી અમદાવાદમાં અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થયા. અમદાવાદમાં માર્ગોમાં પાણી ફરી વળ્યા, જેથી બીઆરટીએસ અને અન્ય બસો ફસાઈ. પાલનપુર સાપી હાઈવે પર ગાડીઓ ડૂબવા લાગી, તેમજ મહેસાણાના સલચાણામાં ટ્રેક્ટર તણાયું. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી રાજ્યમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ અમદાવાદમાં ત્રસ્કોઈમાં 9.9 ઇંચ વરસાદ, મહેમદાવાદમાં 6 ઇંચ વરસાદ, કડલાલ અને નડિયાદમાં 4.5 ઇંચ તેમજ માત્ર 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તેમજ આજે રાજ્યમાં 51 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. 6 થી 10 ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. લાંબા ગાળા આગાહી કરતા આંબાલાલ પટેલે જણાવ્યું કે ઓગસ્ટ મહિનો પણ વરસાદની ભરપૂર રહેશે. તેમના માટે એક બાદ એક વરસાદી સિસ્ટમ શક્ય થઈ શકે છે, જેના કારણે સમગ્ર ઓગસ્ટ મહિના દરમિયાન સારો વરસાદ પડશે. તેમણે ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. આગામી 3 કલાક સુધી 9 જિલ્લામાં રેડ એલર્ટ. હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક એટલે કે 7 વાગ્યા સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં ગત મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. હિંમતનગરના અમીરગઢ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયું. અંડરબ્રિજમાં પાણી ભરાવાને લઈને અવરજવર બંધ. પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ. સિદ્ધપુરમાં ઠેર ઠેર પાણી ભરાયા. અકોસીલ અને કાલેડા ગામમાં રસ્તા પર નદી વહેતી જેવા દ્રશ્યો.